નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના સમલાયપુરા ગામ ખાતે, જ્યાં અહીંયા ઐતિહાસિક એવું શ્રી જોગણી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે. અહીંયા ભવ્યાતિ ભવ્ય રજત જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ 3 દિવસીય પ્રસંગમાં આજરોજ ભવ્ય સત્સંગી મહાયજ્ઞનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આપણી સાથે હાલ ગામના શ્રી દિલીપભાઈ પટેલ તથા મનોજભાઈ પટેલ હાજર છે. તે આપણને સંપૂર્ણ વિગત આ મંદિરના ઇતિહાસ વિશે તથા આ કાર્યક્રમની માહિતી આપશે. થેન્ક યુ. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? પટેલ દિલીપભાઈ કરશનભાઈ. દિલીપભાઈ, આ મંદિર કઈ જગ્યાએ ક્યાં આવેલું છે? કોનું મંદિર છે? આ મંદિર અમારો તાલુકો બેચરાજી, જિલ્લો મહેસાણા, ગામ સમલાયાપુરા. જોગણી માતાનું મંદિર છે. આશરે 100 વર્ષ પહેલાં માતાજી અહીંયા પ્રગટ થયેલા, બેસેલા. અમારા વડવાઓએ અહીંયા એમને બેસાડેલા. એ પછી 1995માં મંદિરનો જીર્ણોદ્ધાર થયો અને 1995થી 2020માં રજત જયંતિ 25 વર્ષ પૂરા થયા. એટલે અમારી બધાની લોક લાગણી હતી કે આપણે રજત જયંતિ મહોત્સવ કરીએ, પણ કોરોનાના લીધે થોડું લેટ થઈ ગયું. એટલે એ રજત જયંતિ મહોત્સવ અમે 2024માં કર્યો. બીજા શું શું ધાર્મિક ઉત્સવો અહીંયા યોજાય છે? અમારા માતાજીનું અહીંયા ગામમાં બહુ મોટું મહત્ત્વ છે. લોકોની શ્રદ્ધા આસ્થા અને આજે બહુ જોડાયેલી છે. અને આજે અહીંયા 3 દિવસના શું શું કાર્યક્રમો યોજાય? અમારે રજત જયંતિ મહોત્સવ 3 દિવસનો કાર્યક્રમ છે. 1-5, 2-5 અને 3-5. પહેલા દિવસે અમારે યજ્ઞની શુભ શરૂઆત થઈ. રાત્રે રાસ ગરબા હતા. આજે સવારે માતાજીની શોભાયાત્રા કાઢી ગામમાં અને સાંજે લોક ડાયરો રાખેલો છે. કાલે પૂર્ણાહુતિ છે યજ્ઞની અને 3 ટાઈમ માતાજીનો પ્રસાદ લેવાનું આજુબાજુના ગામડામાં આમંત્રણ આપેલું. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? પટેલ મનોજભાઈ પુંજીરામભાઈ પટેલ. મનોજભાઈ, આજે માતાજીનો શું મહિમા છે? અહીંયા શું શું કાર્યક્રમો યોજાય છે? અહીંયા માતાજીની ખૂબ મોટી આસ્થા છે. ચૈત્રી વધ ચૌદના દિવસે લગભગ 100 થી 150 ગરબા, ફૂલોના ગરબાનું આયોજન થાય છે. એ બધા બાધાના ગરબા હોય છે. માતાજીનું ખૂબ આસ્થાના પ્રતીક છે માતાજીનું. માતાજી કેવી રીતે શ્રદ્ધા છે લોકોને, તમામ ગ્રામજનો? માતાજી અહીંયા આજથી 150 વર્ષ પહેલાં ચલુવા ગામથી ગરાસિયાની દીકરી અહીંયા આવેલા અને વડવાઓને કીધેલું કે મારે અહીંયા બેસવું છે. પણ વડવાઓએ એવું કીધેલું કે માતાજી, તમારાથી ધર્મ અર્ચના પૂજા થશે નહીં, એટલે અમે તમને બેસાડી શકશું નહીં. પણ માતાજી એવું કીધેલું કે મારે કોઈ પણ વસ્તુની જરૂર નથી, પણ મને બેસાડો. એટલે ભાદરવા સુદ 13ના દિવસે માતાજીની અહીંયા સ્થાપના વડવાઓએ કરેલી અને ત્યારથી આજ સુધી ભાદરવી સુદ 13ના દિવસે માતાજીનો હવન અને નિવેદ અને ખૂબ મોટી આસ્થામાં અહીંયા લોકો દર્શનાર્થે વધારે છે. કેવો હર્ષોલ્લાસ આનંદ છે કાર્યક્રમને લઈને ગ્રામજનો? ખૂબ આનંદ, ખૂબ હર્ષોલ્લાસ. મહેમાનો, દીકરીઓ, આજુબાજુના ગામડાઓથી બહુ જ લોકો વધારે છે. કયા કલાકારો બુક થયેલા છે? સૌપ્રથમ પહેલાં રાસ ગરબાના કાર્યક્રમો ધરતીબેન સોલંકી, દિવ્યાબેન ચૌધરી અને ડાયરાના કલાકાર મનસુખભાઈ વસાવા, અપેક્ષાબેન પંડ્યા, મુકેશ બારોટ અને વિક્રમ માલધારી.